હેલો, ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 22 અને 21 એ બંનેમાં ત્રિકોણમિતિ વિશે એટલે કે ત્રિકોણમિતિના ઘણા બધા સૂત્રો વિશે ચર્ચા કરેલી હતી. ફરીથી આજે લેક્ચર નંબર 23 માં ત્રિકોણમિતિના અન્ય સૂત્રો વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે sin alpha plus beta, cos alpha plus beta, tan alpha plus beta, cot alpha plus beta, sin 2 alpha, cos 2 alpha ના sin cos માં સૂત્ર, tan 2 alpha ના tan માં સૂત્ર, sin 2 alpha ના tan માં સૂત્ર, sin 3 alpha, cos 3 alpha આ તમામ સૂત્રો વિશે આપણે છેલ્લા 2 થી 3 લેક્ચરમાં ડિસ્કશન કરતા આવ્યા છીએ. તો આ બધા સૂત્રોનું વધારે વેઇટેજ આપવાનું એકમાત્ર કારણ એ છે કે આ સૂત્રો ખાસ અગત્યના સૂત્રો છે. બીજી વસ્તુ, આ સૂત્રોમાં મારે તમને અત્યારે એટલા માટે વધારે પ્રાયોરિટી આપવાની છે કારણ કે હવે પછીના જે ચેપ્ટરના એમસીક્યુ કરીશું ત્યાં એ ચેપ્ટરના એમસીક્યુ માં કોઈને કોઈ ભાગ ત્રિકોણમિતિ સાથે સંકળાયેલો હોય છે કે જેથી કરીને આપણે સૂત્રનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો હું તમને અત્યારે એટલા માટે વધારે સારી રીતે તમારા પ્રિપેર થઈ શકે 11th અને 12th બંનેના એડવાન્સમાં, એટલા માટે અત્યારે હું તમને આના ઉપર વધારે ભાર આપી રહ્યો છું. તો તમારે પણ આ સૂત્રો સારી રીતે તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં સૌપ્રથમ આપણે શૂન્યોના ગણ વિશે ચર્ચા કરવાની છે કે શૂન્યોના ગણ આના વિશે ચર્ચા કરવાની છે. તો શૂન્યોના ગણ એટલે શું? ધારો કે તમારી પાસે કોઈ સમીકરણ છે કે x2 - 1 = 0. તમને એમ કહેવામાં આવે કે તમે આ x2 - 1 આ બહુપદી છે. શું છે? બહુપદી છે અને એને 0 સાથે કમ્પેર કરશો તો આ સમીકરણ બની જાય. તમને એવું કહેવામાં આવે કે x2 - 1 એ બહુપદી છે, તો આ બહુપદીના શૂન્યો કયા? તો તમે કહેશો +1 અને -1. તો +1 અને -1 બંને એમાં મૂકવાથી તમારી બહુપદી શૂન્ય થાય છે, માટે બહુપદીના બે શૂન્ય મળે. કારણ કે +1 અને -1 બંને માટે તમારી બહુપદી શૂન્ય થાય છે. એવી જ રીતે +1 અને -1 માટે પણ સમીકરણ 0 થાય છે, માટે આ સમીકરણનો ઉકેલ +1 અને -1 કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે સમીકરણના ઉકેલમાં x ની શક્ય કિંમત મળતી હતી, બહુપદીમાં એના શૂન્યો મળતા હતા કે જેથી પર્ટિક્યુલર એ કિંમત મૂકવાથી તમારું સમીકરણ કે બહુપદી શૂન્ય થાય, તો એને એના શૂન્યો કહેતા હતા. તો એ રીતે ત્રિકોણમિતિય વિધેય છે આપણી પાસે 6 વિધેય. એમાં પહેલું વિધેય હું લઈ લઉં sin θ. તમને એમ પૂછવામાં આવે કે sin θ બરાબર 0 ક્યારે શક્ય બને? તો હું તમને સમજાવી દઉં ફરીથી. આપણે થોડા ભૂતકાળમાં જઈએ. તમને ખ્યાલ હોય તો આપણે અગાઉ ડિસ્કશન કરેલું હતું એકમ વર્તુળનું. આ 0 આ π/2, આ π, આ 3π/2 અને આ 2π. અહીંયા આપણે બિંદુ હતું a10, અહીંયા b01, a' -10, b' 0 -1. ઓકે, અહીંયા આવશે all s t c. આ ચારે ચાર તમારા ચરણ હતા. મેં અગાઉ ચર્ચા કરી હતી તે પ્રમાણે તમને ખબર છે કે એકમ વર્તુળમાં આ x અક્ષ પર આ x યામ તમને cos θ નું મૂલ્ય આપે, આ y યામ તમને sin θ નું મૂલ્ય આપશે. સેમ વે આ x યામ તમને cos θ નું મૂલ્ય આપશે, y યામ sin θ નું મૂલ્ય આપશે,
xm cos theta નું મૂલ્ય આપશે, ym sin theta નું મૂલ્ય આપશે, xm cos theta નું મૂલ્ય આપશે, ym sin theta નું મૂલ્ય આપશે. હવે મિત્રો આ વસ્તુ કેવી છે હું તમને સમજાવી દઉં કે સપોઝ આ એક સ્ક્વેર છે, અહીંયા આનો સેન્ટર પોઈન્ટ છે. હવે તમે આને ગમે તેટલા રોટેશન કમ્પ્લીટ કરો, તમે ગમે તેટલા વર્તુળાકાર માર્ગે ગતિ કરો તો એનું સેન્ટર તો એનું જ રહેવાનું. હા કે ના? સેન્ટર તો એનું જ રહેવાનું. તો જેવી રીતે સેન્ટરને લક્ષ્યમાં રાખીને તમે વર્તુળાકાર ગતિ કરો છો તે રીતે અહીંયા આ ચાર પોઈન્ટ છે a b a' અને b'. અને ધ્યાનમાં રાખીને તમે ગમે તેટલા રોટેશન કરશો તો એકમ વર્તુળ પર આ ચાર યામ બદલાવાના નથી. શું છે? એકમ વર્તુળ પર આ ચાર યામ બદલાશે નહીં. હવે માનો કે તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરો કે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરો, માત્ર એંગલ બદલાશે, યામ બદલાશે નહીં. જો ખાસ સમજજો. બીજી વસ્તુ, તમે આ ધારો કે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક પરિભ્રમણ પૂર્ણ કરી 0 થી 360 ડિગ્રીએ પહોંચો. ઓકે, તો ત્યાં તમે કયા બિંદુએ પહોંચો છો? તો 0 ડિગ્રી થી સ્ટાર્ટ કરી ફરી પાછા 360 ડિગ્રી આવો છો. ઓકે, એટલે 2π આગળ પહોંચો છો. તો ત્યાં જે બિંદુ છે ત્યાં બિંદુ A છે જેના યામ મેં લખ્યા છે 1,0, 1 that is x which is equal to cos theta, 0 મતલબ y is equal to sin theta. તો હવે તમને એમ પૂછ્યું છે કે sin theta 0 ક્યારે થાય? તો તમે એક વસ્તુ સમજો કે આ x અક્ષ પર માત્ર y યામ જ એવો છે કે જ્યાં sin theta નું મૂલ્ય 0 થશે. જોઈ લો, x અક્ષ પર માત્ર y યામ એવો છે કે જ્યાં sin theta નું મૂલ્ય 0 થશે. તમે ગમે તેટલા રોટેશન ફરશો તો તમારો y યામ બદલાશે નહીં. મતલબ y યામ એટલે sin theta નું મૂલ્ય 0 થશે. તો શું બદલાશે? તો બદલાશે શું? એના ખૂણા બદલાશે. અહીંયા 2π છે, 4π, 6π, અહીંયા π છે, 3π, 5π, 7π, બધા પ્લસ ઓર માઈનસ અયુગ્મ પાઈ, પ્લસ ઓર માઈનસ અયુગ્મ પાઈ, અને અહીંયા પ્લસ ઓર માઈનસ યુગ્મ પાઈ. બધા યુગ્મ પાઈ જમણી બાજુ આવશે, અયુગ્મ પાઈ ડાબી બાજુ આવશે. એનો મતલબ કે હંમેશા x અક્ષ પર y યામ 0 થશે, y યામ 0 થશે. મતલબ તમારો sin theta 0. તો તમને એવું પૂછવામાં આવે કે થીટાની કઈ કિંમત માટે sin theta 0 થાય, તો તમે આવું લખી શકશો if and only if theta is equal to k pi for some k belongs to z. મેં શું લખ્યું છે અહીંયા? k pi. કેમ k pi લખ્યું છે? કારણ કે k એ તમારો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે તમારો થીટાનો આન્સર હંમેશા x અક્ષ ઉપર જ આવશે. દાખલા તરીકે તમે +2 લો તો 2π, -1 લો તો -π, જ્યાં +π આવે ત્યાં -π આવશે. હા કે ના? 0 અહીંયા આવશે -π/2, -π. અચ્છા, જ્યાં સપોઝ તમે એમ કહેશો મારે 2000 π લેવા છે, તો 2000 એ યુગ્મ સંખ્યા છે, ક્યાં આવશે? જમણી બાજુ. સપોઝ તમે 1999 π લેશો, અયુગ્મ સંખ્યા, ક્યાં આવશે? ડાબી બાજુ. એનો મતલબ કે તમારી જે સંખ્યા પાઈ ના સ્વરૂપમાં આવશે એ તમામ પૂર્ણાંક માટે તમારા sin theta 0 થશે. That means theta is equal to k pi, k belongs to z. Okay, તો આ જે છે એ sin ના શૂન્યનો ગણ થયો. કોના શૂન્યનો ગણ થયો? sin ના શૂન્યનો ગણ. આ જ રીતે સપોઝ મારે cos theta લખવું છે, તો મને cos theta 0 ક્યાં મળશે? તો સમજો તમે cos theta 0 ક્યાં થશે? તો કે y અક્ષ ઉપર થશે. પણ હવે પ્રશ્ન એ થશે કે y અક્ષ ઉપર તો અહીંયા π/2 છે, પછી અહીંયા આવશે 3π/2, નીચે આવશે, અહીંયા આવશે 5π/2, 9π/2, 13π/2, અચ્છા 3π/2, અહીંયા આવશે 7π/2, 11π/2 ડોટ ડોટ ડોટ.
તો વિદ્યાર્થી મિત્રો sin theta 0 you can only theta is k by k belongs to z, cos theta 0 you can only, હવે તમે સમજો કે y અક્ષ ઉપર કયો યામ 0 છે, x યામ 0 છે. તો x યામ તમને કોનું મૂલ્ય આપે, cos theta નું મૂલ્ય આપે. તો તમે સમજો કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જેટલા પણ રોટેશન કમ્પ્લીટ કરશો ત્યાં તમે પાઈ બાય 2 ઉપર ઊભા હશો કે 3 પાઈ બાય 2, 9 પાઈ બાય 2 કે 11 પાઈ બાય 2, 13 કે 17, કોઈ પણ પાઈ બાય 2 પ્રકારની કોઈ પણ કિંમત આગળ તમારો cos થીટા 0 થશે. તો એનો મતલબ એવો લખી શકાય કે cos થીટા 0 ક્યાં થશે, પાઈ બાય 2 આગળ. તો આપણે ખાલી પાઈ બાય 2 નહીં લખીએ, એને કેવી રીતે લખી શકાય હું તમને કહી દઉં. ધારો કે ઉપરની જે વેલ્યુ છે y અક્ષની ધન દિશાની, y અક્ષની જે ધન દિશાની વેલ્યુ છે પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 9 પાઈ બાય 2 આ પ્રકારે છે. હા કે ના? ઓકે. હવે અહીંયા ડિફરન્સ કેટલો છે, 1 અને 4, 5 એટલે 4 નો ડિફરન્સ છે. તો હવે 4k 1 લગાય. ઓકે, 4k 1 લખીશ તો સમજો અહીંયા 4k 1 પ્રકારની સંખ્યા થશે. હવે અહીંયા હું પાઈ બાય 2, ઓકે, તો આને અહીંયાથી મલ્ટીપ્લાય કરો તો કેટલા થઈ જાય, 2k પાઈ પ્લસ પાઈ બાય 2 થઈ જાય. ઓકે, હા કે ના? યસ. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા છે બધી અયુગ્મ સંખ્યા હોવાની, તો કોઈ પણ k belongs to z માટે, કોઈ પણ k belongs to z માટે તમારી આ સંખ્યા 2k 1 પ્રકારની અયુગ્મ સંખ્યા થાય. તમે વિચારો, ધારો કે k બરાબર 0 લઈ લો તો 1, k બરાબર 2 લઈ લો તો 5 પાઈ બાય 2, બરોબર, k બરાબર 3 લઈ લો તો 7 પાઈ બાય 2, k બરાબર 1 લઈ લો તો 3 પાઈ બાય 2, k બરાબર 4 લઈ લો 9 પાઈ બાય 2, 5 લઈ લો 11 પાઈ બાય 2. તો આને તમારે લખી શકાય theta is equal to 2k plus minus 1 pi by 2, k belongs to z. તમે બે અલગ અલગ પણ લખી શકશો, 2k plus 1 pi by 2 or theta is 2k minus 1 pi by 2 for some k belongs to z. અહીંયા તમારી જે સંખ્યા છે 4k 1 4k 3 પ્રકારની સંખ્યા છે. ઓકે, અને બધાનો કોમન સહગુણક કયો છે, પાઈ બાય 2 છે. તો એને બે રીતે લખી શકાય, 2k 1 અથવા 2k 1. બંનેમાંથી કોઈ પણ વેલ્યુ આગળ તમારા cos થીટા નું મૂલ્ય 0 થશે. ચેક કરો. આ +1 અને -1 કરવાનું કારણ કેમ છે કે 2k આગળ તમારી સંખ્યા યુગ્મ થશે. y અક્ષ ઉપર મારી પાસે જુઓ, y અક્ષ ઉપર મારી પાસે જેટલી પણ સંખ્યા છે, y અક્ષ ઉપર મારી પાસે જેટલી પણ સંખ્યા છે બધી અયુગ્મ સંખ્યા છે. અને 4 4 ના ડિફરન્સ માં છે, જો 1 ને 4 5 ને 4 9 ને 4 13 ને 4 17 3 ને 4 7 ને 4 11. તમને એમ થાય સર નેગેટિવ, તો નેગેટિવ માં થશે -π/2 અહીંયા, તો અહીંયા -3 π/2, અહીંયા આવશે -5 π/2, તો અહીંયા આવશે -7 π/2, અહીંયા આવશે -9 π/2, અહીંયા આવશે -11 π/2. ક્લિયર? હવે તમે સમજો કે તમારે સપોઝ નેગેટિવ વેલ્યુ લેવી છે, તો k બરાબર 0 લઈ લો તો 0 - 1 એટલે -1 into π/2, that is -π/2. 0 + 1 એટલે π/2, તો અહીંયા π/2 આવશે. ઓકે, ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો y અક્ષ ઉપર π/2 પ્રકારની કોઈ પણ કિંમત આગળ તમારું cos નું મૂલ્ય 0 થશે. માટે cos ના શૂન્યનો ગણ આપણે યાદ રાખીશું, 2k ± 1 π/2 for k belongs to z. ક્લિયર? ત્રીજી કિંમત tan થીટા. ચલો tan થીટા 0 e can only. હવે તમે સમજો કે મારે tan થીટા એ કોનું વિધેય છે, તો કે sin અને cos ના ભાગાકારનું વિધેય છે.
tan થીટા એ sin અને cos ના ભાગાકારનું વિધેય છે. મારે tan થીટા ને 0 કરવું છે, તો tan થીટા ને 0 કરવું હોય તો મારે આ પાર્ટને 0 કરવું પડે. આ પાર્ટને 0 કરવું પડે મતલબ sin બાય cos ને 0 કરવું પડે. sin બાય cos ને 0 કરવામાં cos ક્યારેય પણ 0 ના થાય. કેમ? કારણ કે જો cos 0 થઈ જાય તો તમારું પદ અવ્યાખ્યાયિત થઈ જાય. માટે cos ને 0 કરી શકાય નહીં. કમ્પલસરી tan ને 0 કરવા માટે sin ને 0 કરવું પડે. એટલે sin ને 0 કરવું હોય તો θ ની કિંમત ફરીથી કઈ જોઈએ? k by k belongs to z. ક્લિયર છે? sin theta is 0 if and only if theta is equal to k by k belongs to z. Same as tan theta is 0 if and only if theta is equal to k pi. એટલે કે pi પ્રકારના કોઈ પણ આ મૂલ્ય આગળ તમારું tan નું મૂલ્ય શું થઈ જશે? 0 થશે. ઓકે, હવે તમે અહીંયા ચોથું તમારું છે cot. તો cot theta is equal to 0 if and only if. ચલો આ cot જે છે તેને cos ના છેદમાં sin લખાય. મારે શું જોઈએ છે? તો મારે આ બધામાંથી હું એક વિધાન તારવવા માંગુ છું તો થીટા ની કઈ વેલ્યુ માટે આ 0 થાય. હું હવે કયા થીટા મૂકું કે જેથી cot of this angle is equal to 0. તો આને મારે 0 કરવું હોય તો છેદથી કરી શકાય નહીં, મતલબ sin થી 0 ના કરાય. જો sin 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય, મતલબ મારે cos થી 0 કરવું પડે. તો cot ના શૂન્યનો ગણ એ કોના શૂન્યનો ગણ થઈ જશે? cos નો થશે. તો cos નો કયો હતો? 2k + 1 pi by 2 અથવા 2k - 1. હું બંને સાથે આ રીતે લખું 2k + or - 1 pi by 2 for some k belongs to z. ક્લિયર છે? 2k + or - 1 pi by 2 for some k belongs to z. યાદ રાખજો, તમારે બે શૂન્યના ગણ યાદ રાખવાના છે. કયા બે? તો કે sin અને cos. જ્યાં sin 0 થશે ત્યાં tan 0 થશે અને જ્યાં cos 0 થશે ત્યાં cot 0 થશે. ઓકે, ત્યાર પછી નવું છે sec theta is 0 જે શક્ય નથી. કેમ? કારણ કે sec theta is equal to 1 by cos theta લખાય. હા કે ના? તો sec theta is equal to 0 જે શક્ય નથી. એટલા માટે શક્ય નથી કારણ કે sec theta બરાબર 0 તમારે જો કરવું હોય તો તમારે આ પદને 0 કરવું પડે. તો આ પદને 0 કેવી રીતે કરશો? ઉપર 1 છે, નીચે cos theta છે, નીચેથી 0 થાય નહીં, ઉપર 0 છે નહીં. that means sec theta બરાબર 0 if and only if theta is equal to 5. એટલે sec ના શૂન્યનો ગણ શું થશે? ખાલી ગણ થશે. શું થશે? એવો કોઈ પણ થીટા મળશે નહીં. There doesn't exist any theta belongs to R such that sec theta is equal to 0. Okay? એવો theta belongs to R. મળે નહીં કે જેથી sec theta શું થાય? 0 થાય. એવો કોઈ થીટા મળે નહીં કે જેથી sec theta 0 થાય. કારણ કે sec theta ક્યારેય 0 થાય નહીં. યાદ રાખજો, sec theta is equal to 0 જે શક્ય નથી. એટલે sec theta ક્યારેય 0 થાય નહીં. એટલે એનો શૂન્યનો ગણ શું થઈ જશે? ખાલી ગણ. ઓકે, એનો શૂન્યનો ગણ ખાલી ગણ થશે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો cosec theta is equal to 0 જે શક્ય નથી. કારણ કે cosec theta બરાબર 1 by sin theta which is not equal to 0. cosec theta 1 by sin theta which is not equal to 0. એટલે sec theta બરાબર 0 શક્ય નથી. એવી રીતે cosec theta બરાબર 0 પણ શક્ય નથી. જે શક્ય નથી.
એટલે યાદ રાખજો અહીંયા બંને હું નોંધ લખું છું કે સેક અને કોશેકના શૂન્યોનો ગણ શું થાય? ખાલી ગણ થાય. શું થાય? ખાલી ગણ થશે. તમારા શેક અને કોશેક એ બંનેના શૂન્યોનો ગણ ખાલી ગણ થશે. કારણ કે જો શેકને 0 કરવો હોય તો તમારે આ પદને 0 કરવું પડે, આ પદને 0 કરવું હોય તો છેદથી 0 કરવું પડે, જે શક્ય નથી. અંશ તો 0 થાય નહીં એટલે આ 0 નહીં થાય. કોશેકને 0 કરવું છે તો છેદને 0 કરો તો શક્ય નથી, અંશ 0 છે નહીં, માટે કોશેક પણ 0 થશે નહીં. ઇન શોર્ટ તમારા 6 વિધેયના શૂન્યોના ગણ તમને મળી ગયા. હવે તમને પૂછવામાં આવે કે આ વિધેયના શૂન્યોના ગણ, શૂન્યોના ગણ એટલે શું? શૂન્યોનો ગણ એટલે થીટાની એક કિંમત જ છે, પરંતુ મિત્રો એને ગણની ભાષામાં દર્શાવવામાં આવે છે, એટલા માટે એને નામ આપ્યું છે શૂન્યોના ગણ. ઓકે, તો તમારે બે યાદ રાખવાના છે, એક તો સાઈન માટે અને એક કોસ માટે. જ્યાં સાઈન 0 થશે ત્યાં tan 0 થશે, જ્યાં cos 0 થશે ત્યાં cot 0 થશે. બાકી sec અને cosec શક્ય નથી. ઓકે, ક્લિયર છે? યસ. તો આ વાત થઈ ગઈ આપણે શૂન્યોના ગણની. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડા બીજા નવા સૂત્રો વિશે ચર્ચા કરું તો એમાં મારી પાસે પહેલું છે સાઇન રૂલ, જેને આપણે સાદી ભાષામાં કહીશું સાઇન સૂત્ર. માની લો કે આ ત્રિકોણ ABC છે. A ની સામેની બાજુ સ્મોલ a, B ની સામેની બાજુ સ્મોલ b, C ની સામેની બાજુ સ્મોલ c. તો સાઇન સૂત્ર છે અને આપણે યાદ રાખીશું સાઇન સૂત્ર. તો આ તમારે આ રીતે રાખવાનું છે, a sin a is equal to b sin b is equal to c sin c, which is 2r. જ્યાં r એની પરિત્રિજ્યા થશે. શું થશે? પરિત્રિજ્યા થશે. સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c ત્રિકોણની ત્રણ બાજુ છે. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ત્રિકોણના ત્રણ ખૂણા છે. આ એ પરિત્રિજ્યા થશે. તો આ જે સૂત્ર છે એ તમારું મેઇન સૂત્ર થઈ જશે, સાઇન સૂત્ર. ઘણી બધી જગ્યાએ આપણે આનો 11th અને 12th બંનેમાં ઉપયોગ કરવાનો છે. આ સૂત્રને આ રીતે પણ લખી શકાય, a is equal to 2r. આને કમ્પેર કરો, બાજુના માપથી લખવું હોય તો b is 2r sin b અને c is equal to 2r sin c. આ રીતે પણ લખી શકાય. કોઈ એમ કહેશે મારે આ રીતે લખવું છે, સપોઝ sin a ને કરતા બનાવો છે તો sin એ સામે જશે તો આ ઉપર લખી શકાય a/2r sin b b/2r sin c small c/2r. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા મેં તમને જે સૂત્રો એટલા માટે અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ બધા ચેન્જ કરી લખાવું છું, કારણ કે MCQ માં કોઈને કોઈ જગ્યાએ કયા સૂત્રની જરૂર પડશે એ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો, એટલા માટે મેં આ રીતે સૂત્રને આખા બ્રેક કરી તમને અહીંયા સમજાવેલા છે. ઓકે, એક સાઇન સૂત્ર છે. સેમ વે આ ત્રિકોણ માટે તમારે કોસાઇન સૂત્ર યાદ રાખવાનું છે, કોસાઇન રૂલ અથવા તો કોસાઇન સૂત્ર, જે તમારા ત્રણ એંગલો માટે છે, cos A, cos B અને cos C. તો પહેલું વિદ્યાર્થી મિત્રો, cos A માટે સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખીશું? તો cos A એટલે ખૂણો A છે. તો ખૂણો એ કઈ બે બાજુથી બને છે? તો ખૂણો એ AB અને AC થી બને છે. AB અને AC જેને આપણે સ્મોલ b અને સ્મોલ c વડે દર્શાવ્યા છે. તો cos A નું સૂત્ર લખીશું
તો ખૂણો એ cos A માં ખૂણો એ જે બે બાજુથી બનતો હોય તે બંને બાજુના વર્ગનો સરવાળો માઈનસ સામેની બાજુનો વર્ગ છેદમાં બે પાસેની બાજુનો ગુણાકાર ઇન્ટુ 2. ફરીથી રિપીટ કરું છું. cos A કઈ બે બાજુથી બને છે તો કે B અને C થી. ઓકે, તો B અને C થી બને છે તો જે બે પાસેની બાજુથી બને છે તેના વર્ગનો સરવાળો માઈનસ A સ્ક્વેર છેદમાં 2BC. ક્લિયર? ચલો, cos B કઈ બે બાજુથી બને તો તમે એમ કહેશો cos B એ A અને C થી બને છે, BC અને AB થી. તો હું લખી શકું A સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઈનસ B સ્ક્વેર બાય 2AC. ઓકે, ચલો C. તો આ ખૂણો C કઈ બે બાજુથી બને છે BC અને AC એટલે A અને B. તો A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઈનસ C સ્ક્વેર બાય 2AB. આ ત્રણેય સૂત્રની ખાસિયત જો તમે ઓબ્ઝર્વ કરો. પહેલા સૂત્રમાં એંગલ A છે તો ખૂણો A ની સામેની બાજુ બાદ થયેલી છે. બીજામાં ખૂણો B છે તો B ની સામેની બાજુ બાદ થયેલી છે. ત્રીજામાં C છે તો C ની સામેની બાજુ બાદ થયેલી છે. તો આપણે આ રીતે યાદ રાખવાનું છે મિત્રો કે માનો કે cos A છે તો એ કઈ બે બાજુથી બને છે B અને C થી, તો એની સામેની બાજુનો વર્ગ બાદ કરવાનો. જે બાજુથી બનતો હોય ખૂણો એ જે બે બાજુથી બનતો હોય એ બંને બાજુના વર્ગનો સરવાળો માઈનસ સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા પાસેની બાજુનો ગુણાકાર. તો ત્રણ સૂત્રો થઈ ગયા જેને આપણે કોસાઇન સૂત્ર તરીકે ઓળખીશું. કયા સૂત્ર તરીકે? કોસાઇન સૂત્ર તરીકે ઓળખીશું. ઓકે, હવે એની સિવાય અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારે એક નવું સૂત્ર ભણવાનું છે જેને આપણે કહીશું પ્રક્ષેપ સૂત્ર. કયું સૂત્ર? પ્રક્ષેપ સૂત્ર. તો પ્રક્ષેપ સૂત્ર એ શેમાં છે? તો પ્રક્ષેપ સૂત્ર એ ત્રણ બાજુમાં છે, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c માં. સ્મોલ a છે તો સ્મોલ a માં હું એને એ રીતે યાદ રાખીશ કે હું અહીંયા લખીશ b cos c plus c cos b. જો a છે તો એનો ઉપયોગ નહીં આવે, બાજુ ખૂણો એ નહીં આવે. સ્મોલ a છે તો તમારે a વાળું કોઈ એંગલ કે સાઈડ નહીં આવે, a વાળી બાજુ પણ નહીં આવે, ખૂણો પણ નહીં આવે. ધારો કે b છે મારે પ્રક્ષેપ સૂત્ર લખવું છે તો મારે b નો ઉપયોગ નથી કરવાનો. એના સિવાયના બે બાજુ ને બે ખૂણા, તો b સિવાયના બે બાજુ ને બે ખૂણા કયા આવશે? a અને c. હું લખીશ a cos c plus c cos a. ચલો c છે તો c નહીં આવે તો a અને b આવશે. હું લખીશ a cos b plus b cos a. જોઈ લો, ક્લિયર છે? ફરીથી જો પ્રક્ષેપ સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો કેવી રીતે યાદ રાખીશું? ધારો કે સ્મોલ a છે તો સ્મોલ a છે તો તમારે જ્યારે સ્મોલ a ની બાજુનું પ્રક્ષેપ સૂત્ર લખવું હોય તો સ્મોલ a અને બાજુ અને કેપિટલ A ખૂણોનો ઉપયોગ નથી કરવાનો. માત્ર બાજુ B અને ખૂણો C, એટલે એની સિવાયની બે બાજુ અને બે ખૂણા. ઇન શોર્ટ એટલું કહી શકાય. તો B cos C, C cos B. B છે તો A cos C, C cos A, અને C છે તો A cos B, B cos A લખી શકાય. અહીંયા કદાચ તમને ઓર્ડર ઇન્ટરચેન્જ થશે તો કોઈ ઇશ્યુ નથી કારણ કે પ્લસ સાઇન છે. ઓકે, અહીંયા ધારો કે તમારો ઓર્ડર ઇન્ટરચેન્જ થશે તો કોઈ ઇશ્યુ નથી, પ્લસ સાઇન છે એટલા માટે તમે આ લખી શકશો. તો ત્રિકોણમિતિમાં આ ત્રણ ખાસ અગત્યના સૂત્રો છે: સાઇન સૂત્ર, કોસાઇન સૂત્ર અને પ્રક્ષેપ સૂત્ર. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરમાં સૌપ્રથમ શૂન્યના ગણ જોયા. આજના લેક્ચરમાં એ શૂન્યના ગણ પછી આ ખાસ અગત્યનું સાઇન સૂત્ર જોયું, ત્યાર પછી કોસાઇન સૂત્ર જોયું, ત્યાર પછી પ્રક્ષેપ સૂત્ર જોયું. ઓકે, વિદ્યાર્થી મિત્રો આપણે સાઇન સૂત્ર જોયું, કોસાઇન સૂત્ર જોયું, પ્રક્ષેપ સૂત્રનો અભ્યાસ કર્યો. હવે એના સિવાય એક વધારાનું છે જે ઘણી બધી વખત ઉપયોગમાં આવે છે, જેને આપણે નેપિયર સૂત્ર તરીકે ઓળખીશું. નેપિયર્સ રૂલ.
જે આપણે ઓળખીશું નેપિયર સૂત્ર. ઘણી બધી વખત આ સૂત્રનો ઉપયોગ આવે છે, તો આપણે એને કેવી રીતે યાદ રાખીએ, તો એના માટે તમારે tan b c/2 હોય તો યાદ રાખજો. tan b c/2 હોય તો આપણે યાદ રાખીશું b c b plus c into cot a/2. શું છે? જ્યાં કેપિટલ B કેપિટલ C એ બંને ખૂણા છે, કેપિટલ B અને કેપિટલ C એ બંને ખૂણા છે, અને સ્મોલ b અને સ્મોલ c એ બાજુ છે, તો tan b c/2 હશે તો b c છેદમાં b c into cot a/2. સપોઝ tan c a/2 છે તો c a છેદમાં c plus a, અહીંયા યાદ રાખીશું cot b/2. જો અહીંયા b અને c હતો તો એંગલ a આવશે, c અને a છે તો એંગલ b આવશે. તેવી જ રીતે ત્રીજું વિદ્યાર્થી મિત્રો tan a b/2 છે તો સ્મોલ a t છેદમાં સ્મોલ a plus b with cot a અને b છે તો એ કયો આવશે? એંગલ c/2. તો મેં તમને કીધું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સૂત્રો, 3 નેપિયર સૂત્ર, 3 પ્રક્ષેપ સૂત્ર, 3 કોસાઇન સૂત્ર, 3 સાઇન સૂત્ર, આ બધા સૂત્રોનો ક્યાંક ને ક્યાંક ત્રિકોણમિતિમાં આપણે ઉપયોગ કરવાનો છે, જે તમારા ત્રિકોણમિતિના પાઠ માટે ખાસ અગત્યના સૂત્રો છે. ઓકે, તો એક પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો જ્યારે આપણે MCQ નું ડિસ્કશન કરીશું ત્યારે એ MCQ માં પર્ટિક્યુલર કોઈ જગ્યાએ ડાયરેક્ટલી આ સૂત્ર એપ્લાય કરવાનું થાય તો હવે તમને આ સૂત્રથી તમે પરિચિત છો, આ સૂત્ર તમને આવડવા જોઈએ. આને તમારે 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરીને યાદ રાખવાના છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શરૂઆતમાં જે જોયું ત્રિકોણમિતિય સમીકરણ માટે શૂન્યનો ગણ. હવે ધારો કે અહીંયા એવા ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ જોવાનો છે કે જ્યાં sin x sin alpha એટલે શૂન્ય ના હોય. ત્રિકોણમિતિય સમીકરણનો ઉકેલ મતલબ થીટાની કિંમત માટે sin θ 0 એવો ના મળતો હોય કે જેથી sin θ 0 થાય, તો એવા સમીકરણનો ઉકેલ કેવી રીતે લખી શકાય? તો એના માટે તમારે મિત્રો યાદ રાખવાનું છે કે sin x sin alpha છે. શું છે? sin x sin alpha છે. તો ત્યારે એનો ઉકેલ કયા સ્વરૂપમાં લખી શકાય? એટલે કે શૂન્યતર ઉકેલ કહી શકાય, 0 સિવાયનો ઉકેલ કહી શકાય. તો ત્રિકોણમિતિય સમીકરણમાં એવા 3 ઉકેલો છે કે જ્યાં તમારે આપણે જે શરૂઆતમાં સૂત્ર જોયા કે sin θ 0 cos θ 0 tan θ 0 sec θ cosec θ, આ બધાના શૂન્યોના ગણ જોયો. ઓકે, તો અહીંયા તમને પહેલું જે સૂત્ર છે કે sin x sin alpha if and only if x is equal to k pi plus minus 1 raised to k into alpha for some k belongs to z, અને alpha તમારો minus pi by 2 થી plus pi by 2 માં આવવો જોઈએ. એનો મતલબ minus pi by 2 થી plus pi by 2 એટલે પહેલું અને ચોથું ચરણ. તો x બરાબર k pi plus minus 1 raised to k into alpha. ઓકે, ઘણી બધી વખત મિત્રો આવું બનશે. ધારો કે તમને એક એક્ઝામ્પલ આપું, અહીંયા સમજો કે sin x બરાબર સપોઝ 1/2 છે. તો sin x બરાબર 1/2 છે તો x ની કઈ કિંમત માટે sin x 1/2 થાય? 0 તો નથી. જો સામે 0 હોય તો તમે લખી શકો એનો ઉકેલ ગણ k pi k belongs to z, પણ અહીંયા 0 નથી. શું આ 1/2 છે એના હું લખી શકું sin pi by 6? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો આની સાથે કમ્પેર કરો તો sin x બરાબર sin pi by 6, so that means x is equal to આ તમારો શું બની ગયો? આલ્ફા બની ગયો. તો x is equal to k pi plus minus 1 raised to k into pi by 6 for some k belongs to z. આ ઉકેલ બની ગયો. ખ્યાલ આવે છે તમને? શું બની ગયો? ઉકેલ બની ગયો. ધારો કે sin x is equal to √3/2 છે તો હું લખીશ sin pi by 3. તો આ pi by 3 અને આ
x અને આલ્ફા સાથે કમ્પેર કરવાનો ઉકેલ લખાય k pi plus minus 1 raised to k. એટલું ધ્યાન રાખવાનું કે તમારો જે આલ્ફા છે આ આલ્ફા તમારો -π/2 થી +π/2 માં આવવો જોઈએ. So k pi plus minus 1 raised to k pi/3 for some k belongs to z. ક્લિયર છે? તો sin x બરાબર sin alpha લખી શકાય ત્યારે x બરાબર k pi plus minus 1 raised to k into alpha for some k belongs to z. એવી રીતે વિદ્યાર્થી મિત્રો સપોઝ cos x છે. શું છે? cos x છે. તો cos x છે તો cos x ના શૂન્યનો ગણ શું થશે? તો cos x ના શૂન્યનો ગણ લખેલો છે 2k pi plus or minus alpha. ધારો કે cos x બરાબર 1/2 છે તો લખીશ અહીંયા cos pi/3. તો x is equal to 2k pi. અહીંયા કેવા છે plus or minus alpha. તો અહીંયા હું લખીશ pi/3 for some k belongs to z. ઓકે, તમારા આલ્ફા કોની વચ્ચે આવવા જોઈએ? 0 થી pi ની વચ્ચે. 0 થી pi ની વચ્ચે. ઓકે, તો કોષના 0 સિવાયના જ્યારે તમારા ઉકેલ ગણમાં એની કિંમત લખવાની હોય તો તમે આ રીતે લખી શકશો. સપોઝ 10 છે તો 10 માટે તમારે શું યાદ રાખવાનું છે? સિમ્પલ છે. 10 માટે k pi plus alpha for some k belongs to z. 10 માટે શું યાદ રાખવાનું છે? k pi plus alpha for some k belongs to z. તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે sin x બરાબર sin alpha if and only if x is equal to k pi plus minus 1 raised to k into alpha. Cos x बराबर cos alpha if and only if x is 2k pi plus or minus alpha. અને tan x is equal to tan alpha if and only if x is k pi plus alpha for some k belongs to z. આ ત્રણેય સમીકરણનો ઉકેલ યાદ રાખો ત્યારે યાદ રાખવાનું કે આલ્ફા ની વેલ્યુ sin હોય તો -π/2 થી +π/2, cos હોય તો 0 થી pi અને tan હોય તો વિવૃત અંતરાલ -π/2 થી +π/2 ની વચ્ચે આવવી જોઈએ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં મેં તમને શૂન્યોના ગણ અને જ્યારે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને એનો ઉકેલ શોધવો હોય ત્રિકોણમિતિનો તો આ સૂત્રની મદદથી તમે શોધી શકશો. ઓકે, આ જ્યારે આપણે પ્રેક્ટિકલી યુઝ કરીશું ત્યારે તમને એ વધારે ક્લિયર થશે. પણ થિયરીના ભાગરૂપે અત્યારથી મેં તમને વેરી એડવાન્સમાં શીખવાડેલા છે જેથી કરી તમે એનો રાઈટ ટાઈમ પર પ્રોપર ઉપયોગ કરી શકશો. હવે એક ખાસ સમીકરણ અગત્યની વાત કે કોઈ પણ સમીકરણ આપ્યું છે, કોઈ પણ સમીકરણ આપેલું છે અને એનો તમારે ઉકેલ શોધવો છે. શું શોધવો છે? ઉકેલ શોધવો છે. તો કેવી રીતે શોધી શકાય? તો ધારો કે અહીંયા તમને સમીકરણ આપ્યું છે સપોઝ 2 cos x plus 3 sin x is equal to suppose 1. તો હવે તમે સમજો સપોઝ અહીંયા લઈ લો 7. 2 cos x plus 3 sin x is equal to 7 આપેલું છે. તો આ સમીકરણનો ઉકેલ શોધવો છે ધારો કે તમારે, તો આ સમીકરણને તમારે a cos alpha plus b sin alpha is equal to c સાથે સરખાવો. તો મિત્રો a બરાબર 2, b બરાબર 7 અને સોરી 3 અને c બરાબર કેટલા મળશે? 7 મળે. કોઈ પણ સમીકરણનો આ સ્વરૂપના કોઈ પણ સમીકરણનો ઉકેલ શોધવો હોય સમજો બરોબર. આ સમીકરણના કોઈ પણ ઉકેલ શોધવો હોય તો abc શોધી લેવાનો. abc શોધ્યા પછી તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો c² એ a² b² કરતા મોટા થશે કાં તો c² એ a² b² જેટલા અથવા એના કરતા નાના થશે. હું ફરીથી રિપીટ કરું છું, કાં તો c² એ a² b² કરતા મોટા થશે અથવા c² એ a² b² જેટલા અથવા એના કરતા નાના થશે. બે જ ઓપ્શન હશે. ચલો અહીંયા c² ની વેલ્યુ થશે 49 greater than a² થશે 4, b² થશે 9 that is 13. so 49 greater than 13 થશે. તો અહીંયા જો જે કેસમાં c² એ a² b² કરતા મોટા હોય તો તમે એને ડાયરેક્ટલી લખી નાખવાનું.
ઉકેલ ખાલી ગણ થાય. શું થાય? 5 થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે કેસમાં c² એ a² + b² ના સરવાળાથી મોટા હોય એ કેસમાં એનો ઉકેલ ખાલી ગણ થશે. અને જે કેસમાં c² ની વેલ્યુ a² + b² જેટલી અથવા એના કરતા નાની હોય તો એનો ઉકેલ તમારે આ સૂત્રની મદદથી શોધવાનો છે. એનો ઉકેલ થશે x = 2k π + α + β. તમને થશે આટલું બધું આલ્ફા અને બીટા બંને? યસ. હવે વિદ્યાર્થી મિત્રો 2k π તો કોમન છે, દરેકમાં આવશે. આલ્ફા કેવી રીતે શોધવાનો? તો આલ્ફા શોધવા માટે તમારી પાસે cos α = a/r, sin α = b/r. r શું છે? તો r √a² + b² છે. તમારી પાસે a, b અને c ની વેલ્યુ છે. તો a, b અને c ની વેલ્યુ પરથી તમારે r શોધી લેવાનું છે. a r ની વેલ્યુ અહીંયા મૂકવાની છે, a અને b ની વેલ્યુ અહીંયા મૂકવાની છે. ધારો કે તમને cos α = 1/√2 અને sin α = 1/√2 મળે છે, તો તમે ડાયરેક્ટલી કહી શકશો કે α = π/4. હા કે ના? યસ, α = π/4. તો α π/4 થઈ ગયું. ઓકે, હવે વાત આવી બીટાની. તો બીટા કેવી રીતે શોધવાના છે? તો બીટા શોધવા માટે તમારે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, cos β = c/r. જો અહીંયા મેં માત્ર a અને b નો ઉપયોગ કરેલો છે. હવે તમારી પાસે c છે, તો c/r નો ઉપયોગ કરશો એટલે તમને એના ઉપરથી બીટાની વેલ્યુ મળશે. એ બીટાની વેલ્યુ અહીંયા લખવાની છે પ્લસ ઓર માઈનસ કરી, એટલે તમને એનો વ્યાપક ઉકેલ મળી જશે. સમીકરણનો વ્યાપક ઉકેલ એ તમને આ સમીકરણનું સમાધાન કરશે એવી કિંમત આપશે. તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારું સમીકરણ a cos α + b sin α = c abc belongs to r ના સ્વરૂપમાં હોય ત્યારે તમારે સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવાનો એ કેસમાં તમારે આ મેથડથી જવાનું છે. એ કેસમાં તમારે આ મેથડથી તમારે સોલ્વ કરવાનું છે. અને પ્રેક્ટિકલી MCQ હું કરાવીશ ત્યારે તમને આ સૂત્ર ફરીથી પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે એક્સપ્લેન કરીશ. પણ હાલ પૂરતું યાદ રાખજો, તમારે બે જ કેસ યાદ રાખવાના છે કે કોઈ પણ સમીકરણ આપ્યું છે, સપોઝ તમે આપ્યું છે cos x + sin x = 1. ધારો કે cos x + sin x = 1 છે. સમજો cos x + sin x = 1. તો આને તમે a cos α + b sin α = c સાથે સરખાવશો તો a1 b1 c1 થાય. તો c² 1 a² + b² કેટલા થઈ જાય? 2 થઈ જાય. ઓકે, તો c² ≤ a² + b². હા કે ના? જોઈ લો, c² ≤ a² + b² થાય છે. એનો મતલબ કે તમને સમીકરણનો ઉકેલ મળશે. તો હવે હું r² શોધીશ. r² ની અંદર √a² + b² that is 2. તો r is √2. હવે હું શું શોધીશ? હું પહેલા શોધીશ આ નિયમ પ્રમાણે cos α a/r, so 1/√2 sin α b/r 1/√2. ઓકે, હું શોધીશ સાથે સાથે cos β that is c/r, it is again 1/√2. આટલું શોધ્યા પછી હું cos α અને sin α બંને માટે કોમન આલ્ફા શોધીશ. તો અહીંયા મારે એ જોવાનું, સમજો બરોબર. આટલી પ્રોસેસ કર્યા પછી cos α અને sin α બંને પોઝિટિવ છે. હા કે ના? બંને ધન હોય તો કયું વિધેય આવશે વિદ્યાર્થી મિત્રો? બંને ધન હોય તો કયું વિધેય, કયું ચરણ? પહેલું ચરણ sin અને cos ધન છે. તો પહેલું ચરણ, તો પહેલા ચરણમાં sin અને cos ધન થાય એટલે આલ્ફા ની વેલ્યુ કેટલી મળશે? 5/4. ક્લિયર છે? યસ, 5/4 મળે. હા, ઓકે, તો આલ્ફા 5/4 થઈ ગયો. ચલો બીટા, અહીંયા તમારો બીટા ક્યાં લેવાનો છે? 0 થી π માં. એ આલ્ફા જોઈ લેવાનું 0 થી 2π માં આવે છે. યસ, બીટા તમારે 0 થી π માં લેવાનો છે. તો બીટા બરાબર પણ હું π/4 લખી શકું. ક્લિયર છે? તો મને ત્રણેય વેલ્યુ મળી ગઈ આલ્ફા બીટાની.
તો હવે હું આ સૂત્રમાં એની કિંમત લખીશ તો મારો ઉકેલ શું થઈ જાય તો મારો ઉકેલ થશે x is equal to 2k pi plus alpha એટલે pi by 4 plus or minus beta એટલે pi by 4 for some k belongs to z. Okay, તો આમાંથી આવું લખી શકાય 2k pi plus pi by 4 plus pi by 4 અથવા 2k pi plus pi by 4 minus pi by 4 એકવાર પ્લસ એકવાર માઈનસ તો પ્લસ થી લખીશું તો શું થશે 2k pi plus pi by 2 અને માઈનસ થી લખીશું તો 2k pi for some k belongs to z તો આ બંને ઉકેલ થશે. એટલે આથી મેં તમને થિયરી સમજાવી દીધી. એટલે આ 2k pi plus pi by 2 છે તો આને લખી શકાય મિત્રો 2k plus 1 pi by 2 sorry 2k yes માંથી pi by 2 કોમન લઈ લો pi by 2 એટલે 2k pi plus pi by 2 છે 2k pi plus pi by 2 છે તો pi by 2 બહાર લઈ લો ઓકે તો એ કેટલા લખી શકાય 4k plus 1 લખી શકાય જોઈ લો 4k plus 1 લખી શકાય કારણ કે 4k by 2 એટલે 2k pi plus pi by 2 ને નીચે 2k pi તમે આ રીતે લખશો તો પણ ચાલશે. તો અમે જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યો એક એક્ઝામ્પલ એવો આપ્યો કે ક્યારે સમીકરણનો ઉકેલ ન મળે તો જો c² ની વેલ્યુ a² b² કરતા મોટી થાય તો એનો ઉકેલ નહીં મળે અને જો c² ની વેલ્યુ a² b² જેટલી અથવા એના કરતા નાની થશે તો એનો ઉકેલ મળશે. ક્લિયર છે? તો હવે આવા નવા ક્વેશ્ચનો સાથે આપણે ફરીથી લેક્ચર નંબર 24 માં મળીશું MCQ સાથે. Have a good day. Thank you.